ચોમાસાની ઋતુ નિયમ મુજબ આવી, પરંતુ રસ્તાનું મુહૂર્ત ના આવ્યું. મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ગામડાઓમાં ગ્રામ્ય લેવલના રસ્તાઓ, આંગણવાડી તેમજ પ્રાથમિક શાળાને જોડતા રસ્તાઓ કાદવ કીચડથી ભરેલા જોવા મળી રહ્યા છે. ક્યાંક જોખમી ખાડાઓ તેમજ 2 ફૂટ જેટલા પાણી ભરેલા દ્રશ્યો જોવા મળે છે. સરકાર તરફથી વિકાસની મોટી વાત કરવામાં આવે છે, પરંતુ તે કાગળ પૂરતી જ હોય તેવું દેખાઈ રહ્યું છે. સરપંચ, તલાટી કમ મંત્રી અને ચૂંટાઈ આવેલા નેતા તેમજ વહીવટી અધિકારી કે તંત્રના વિકાસના કામો કરવાના હોય તે માટે વર્ષો લગાડી દે છે, છતાં સ્થળ ઉપર તો કામ કરવામાં આવતા જ નથી. તેવો જ કિસ્સો લુણાવાડા તાલુકાના ધામોદ ગ્રામ પંચાયતના સરોલી તળાવ ફળિયામાં જોવા મળે છે. પ્રથમ વરસાદે તંત્રની બેદરકારી સામે જીવતો જાગતો પુરાવો છે. રસ્તા પર ઊંડા ખાડા તેમજ પાણી ભરાવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ તેમજ સ્કૂલના વિદ્યાર્થીઓને કાદવ કીચડમાં ભારે હાલાકી વેઠીને સ્કૂલે જવું પડતું હોય છે. વહીવટી અધિકારીઓ બહાનાબાજી કરવામાં પાછીપાની કરતા નથી. રસ્તો મંજૂર હોવા છતાં અત્યાર સુધી કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી. વહીવટી અધિકારીઓના પાપે સ્કૂલના નાના ભૂલકાઓ તેમજ ગ્રામજનોને કાદવ કીચડમાં થઈને પસાર થવા મજબૂર બન્યા છે. તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી ક્યારેક શાળાઓની મુલાકાત લે અને પરિસ્થિતિ જાણે તો ખબર પડે કે નાના ભૂલકાઓ કેટલી તકલીફ વેઠીને સ્કૂલ પર જઈ રહ્યા છે. ફક્ત કાગળ ઉપર દર્શાવીને રિપોર્ટ મોકલવામાં આવતા હોય છે, ત્યારે ઓફિસમાંથી નીકળવાનું જ રહ્યું. રિપોર્ટર શૈલેષભાઈ ઠાકોર, આઝાદ મીડિયા લાઈવ, લુણાવાડા.